હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ। આજે હું તમને બતાવીશ ઘરે શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત। ઉનાળામાં શ્રીખંડ તો બધા જ બહારથી મંગાવતા જ હોય છે, પરંતુ એ શ્રીખંડ ઘરે કેવી રીતે ઇઝી રીતથી બનાવવું તે આજે આપણે જોઈશું। શ્રીખંડ બનાવવાની રેસીપી જોઈતા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ હાઉસ પર નવા હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બેલ બટન પ્રેસ કરી દો, જેથી કરી અને તમને બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે। શ્રીખંડ બનાવવા માટે આપણે પહેલાં દહીં બનાવવાની રેસીપી જોઈ લઈએ। દહીં બનાવવા માટે આપણે પહેલાં એક પેનમાં અડધો લીટર જેટલું દૂધ ગરમ થવા માટે મૂકીશું। દૂધ આપણે ક્રીમવાળું લઈશું। જ્યારે પણ શ્રીખંડ બનાવવું હોય ત્યારે આપણે ક્રીમવાળું દૂધ જ લેવાનું છે, જેથી કરી અને શ્રીખંડ ખૂબ જ સરસ બનશે। હવે દૂધને આપણે થોડો સમય માટે ઠરવા માટે મૂકી દઈશું। દૂધ ઠરી જાય ત્યારબાદ હવે તેને એક બીજા બાઉલમાં કાઢી લઈશું, જેમાં આપણે દહીં જમાવવાનું હોય આપણે તે જ વાસણમાં દૂધ કાઢી લેવાનું છે। ત્યારબાદ હવે આપણે દૂધને મેળવવા માટે તેમાં અડધી ચમચી જેટલું દહીં એડ કરીશું। જો દહીં ના હોય તો તેની જગ્યા પર તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો। દહીંને દૂધમાં ખૂબ જ સારી રીતે મિક્સ કરી ત્યારબાદ કોઈ પણ પ્લેટ તેના પર ઢાંકી દઈશું। ત્યારબાદ હવે તેને કોટનના કપડાથી કવર કરી અને 8 થી 10 કલાક સુધી દહીં જમાવવા માટે મૂકી દઈશું। આ રીતે કરવાથી દહીં ખૂબ જ સરસ રીતે જામી જશે। હવે તમે જોઈ શકો છો આપણું દહીં ખૂબ જ સરસ રીતે જામી ગયું છે। તો આ દહીંનો ઉપયોગ હવે આપણે શ્રીખંડ બનાવવા માટે કરીશું। ખૂબ જ સરસ દહીં જામી ગયું છે। તો હવે દહીં બનાવવા માટેની સામગ્રીઓમાં લઈશું અત્યારે જ બનાવેલું દહીં, ત્યારબાદ લઈશું દળેલી ખાંડ અને થોડા ડ્રાયફ્રૂટ્સ લઈશું, જેમાં મેં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધેલી છે। તો હવે એક ચાળણી લઈ અને તેના પર કોટનનું કપડું રાખી લઈશું। ત્યારબાદ હવે તેમાં દહીં એડ કરીશું। આ મેં અડધા લીટરનું દહીં લીધેલું છે। ત્યારબાદ કોટનના કપડાની હવે ગાંઠ વીંટોળી અને દહીં નીતરવા માટે મૂકી દઈશું। આવી જ રીતે તેમાંથી બધું જ પાણી દૂર થઈ જશે અને આપણને દહીંનો ખૂબ જ સરસ મસ્કો મળી જશે। તમારી પાસે જેટલો પણ સમય હોય એટલો સમય માટે દહીંને નીતરવા માટે મૂકી દેવું। તો હવે તમે જોઈ શકો છો આપણા દહીંમાંથી ખૂબ જ સરસ રીતે બધું જ પાણી નીકળી ગયું છે। ત્યારબાદ હવે એક બાઉલ લઈ અને તેમાં તૈયાર થયેલો બધો જ મસ્કો એડ કરી દઈશું। આવી જ રીતે તેને ચમચાની મદદથી એક બાઉલમાં કાઢી લઈશું। એવી જ રીતે હવે કોટનના કપડામાં રહેલો બધો જ મસ્કો આપણે બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ હવે તેમાં દળેલી ખાંડ એડ કરીશું। શ્રીખંડ બનાવવા માટે દહીં અને ખાંડનો રેશિયો હોય છે, જેટલું દહીં લીધેલું હોય તેના અડધા ભાગની આપણે ખાંડ એડ કરીશું। જો 2 બાઉલ દહીં હોય તો 1 બાઉલ જેટલી ખાંડ એડ કરવી। ત્યારબાદ હવે બીટરની મદદથી તેને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ હવે તમે જોઈ શકો છો કે આપણું હોમમેડ શ્રીખંડ એકદમ તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી કાજુ, બદામ અને પિસ્તાની કતરણ એડ કરીશું। જો તમારે અંદર કતરણ એડ ના કરવી હોય તો બહાર માત્ર ડેકોરેશનમાં પણ એડ કરી શકાય।
હવે આપણું ડ્રાયફ્રૂટવાળું શ્રીખંડ એકદમ તૈયાર થઈ ગયું છે, તો તેને એક બાઉલમાં કાઢી લઈશું. શ્રીખંડ બાઉલમાં કાઢી અને ઉપરથી પણ થોડી કાજુ બદામની અને પિસ્તાની કતરણ એડ કરીશું, જેથી કરી અને શ્રીખંડ ઓર ટેસ્ટી લાગે. તો તમે પણ આ રીતથી ઘરે શ્રીખંડ જરૂરથી બનાવજો અને કેવું બન્યું તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો તમે હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બેલ બટન પ્રેસ કરી દો, જેથી કરી અને તમને નવા બધા જ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.